મિત્રો હવે મારા પપ્પા કાઢી રહ્યા છે ટીટમ. ઈથી ઝીંગો ભાઈ ટીટમનું મોરે થઈ ગયું છે. તો આ ઝાડમાં આપણે ટીટમ પડે છે. તો ભાઈ ટીટમ પછીનો વારો આવી જશે રાતલાભાઈનો. ભૈયા મારા વાલા ટીટમ જબરો છે. મારા અંદાજે કેટલા ટાંડિયા એને ખબર? 5 ને 10. તો મિત્રો હવે આપણને જોવા મળી ગયો બીજો ટીટમ. અરે વાહ ભાઈ વાહ છે જબરો ટીટમ. હા બાકી નીકળ્યા મોટો જબરદસ્ત ભાઈ. પિનથી કાઢવાનો ટીટમ. એટલે મિત્રો મારા પપ્પાએ કાઢી નાખ્યો ટીટમ. થોડો નાનો તો કેટલા ગાંઠિયા કવડા છે નાનો અમથો છે બાકી. ચાલો યુટ્યુબ ફેમિલી ક્યાં છે? સ્વાગત છે નવા વ્લોગમાં. તો જય માતાજી બધા મિત્રોને. અને મારા વાલા આજે છે ને વાત કરીને તો 6 વાગ્યાના દરિયામાં આપણે આવેલા હતા ઝાડ જોવા. ને તમે હાસુ નહીં માનો એટલે જો ભાઈ આપણે ભઠ્ઠો કરેલો છે. જો ભાઈ બધું બંતરને સંપલને ને મારા પપ્પા છે ને હવે છે ને મારા વાલા હમણાં ટૂંક સમયમાં સૂર્ય ભગવાનના દર્શન થાય છે અને થાય આગળ. ને હજી તો ઝાડમાં પાણી લાટ બધું છે કારણ કે કાલે આપણા ઝાડ જોઈ ગયા હતા ને એટલે છે ને 1.5 કલાક વહેલા આવી ગયા હું. તો હવે એને વિડીયો બનાવો જ ને. જો ભાઈ ઝાડમાં પાણી છે તમે જોઈ શકો છો. અહીંયા ઝાડ છે અમે રાત નહીં બતાય તમને નહીં બતાય કારણ કે વિડીયોમાં બતાવે અમે રાત બતાવ્યા. અને એને હાલો આગળ છે ને થોડીક ક્ષણોમાં હવે કલાક જેવું યુઝ આવે. થોડીક ક્ષણ ન કહેવાય કલાક યુઝ આવે તો બન્યા હાલો. તમે સૂર્ય ભગવાનના દર્શન કરી શકો છો મારા વાલા. તમે જોઈ શકો છો. જય સૂર્ય ભગવાન. અને આપણે જય અગ્નિદેવ તાપી મારા વાલા. હજી ને પાણી જો હજી ટાઈમ लगेगा થોડા સા. તો મિત્રો કડકડતી ઠંડીમાં આપણે ઝાડ જોવા પહોંચી જશે. એ કડકડતી ઠંડીમાં અને જો પછી શેડો જોઈ રહ્યા છે મારા પપ્પા કેતાની કાંઈ ને ના પાછું. મિત્રો કાંઈ નથી પીડ્યું. એક વસ્તુને જો મળ્યું એક તળિયો જ પીડ્યો આમ ઝાડમાં હલવાઈ ગયેલો હતી. હવે હાલો આને કાઢી નથી. આ કાઢીની ઝાડ તમને હું બતાવી નહીં કારણ કે મારા વાલા એમાં શું બતાવે હવે તમને. હવે ઓલું ઝાડ જોવા જાય ને એમાં શાક છે કારણ કે એમાં પડે જ છે. હવે આમાં હું ભાઈ ફૂટલા હોય કોને ખબર. હાલો છે ને હવે ટાઈટ હોય છે થોડી છે બહુ સારી ટાઈટ હોય. મને તો મોજો શું મોજો ક્યારેક બહુ જોરદાર મોજો થઈ જાય છે. કડકડતી ઠંડી ને ભાઈ સૂર્ય ભગવાન છે ને ત્યારે ઉગી જશે. તો જય સૂર્ય ભગવાનની માથે ઉગી જશે. હાલો તો હે ને છોડવા મળી છે અરુણ ઝાડ કાઢ લઈ હાલો. એને આપણે ઝાડ હકેલ લીધું. જો ભાઈ આપણે સોબડા છોડી નહીં ખાશે. સોબડા બધા એમને રેવા દીધા. કોકને કાયમ લાગે મૂકવા. અને હે ને હવે છે ને મારા પેલા ઝાડમાં થોડું હજી પાણી છે. આ ઝાડ કાઢી દો ને તો એમાં યુઝ નહીં જાય. થોડુંક હજી તો એ રહેશે. વાર લાગી જાય બહુ સાચો સમય યુઝ આવે. તો હે ને જામ મારા પપ્પા ધીમા ઝાડ કાઢતા આવે છે. હવે હે ને કાઢી અને સૂકવી દઈ પાણી નિઝારી જાય પછી નાખી દેવાનું થેલીમાં. મિત્રો હવે મારા પપ્પા કાઢી રહ્યા છે ટીટમ. ઈથી ઝીંગો ભાઈ ટીટમનું મોરે થઈ ગયું છે. તો આ ઝાડમાં આપણે ટીટમ પડે છે બાકી બીજા ઝાડમાં તો નથી પડતા. તમે જોઈ શકો છો મારા આપણે ટીટમ કાઢી નાખ્યો ને જરા ટીટમ નથી જ થેલીમાં એ જો ભાઈ થેલીમાં. હવે હે ને હજી મોજા તો આવે છે. હવે આમાં આપણે ક્યારેક મોજો સારો આવી જાય. ઘૂં સારી કરે છે મારા પપ્પા. તો હાલો હે ને આમાં હશે તો હમણાં હું તમને બતાવું. તો મિત્રો હવે આપણને જોવા મળી ગયો બીજો ટીટમ. અરે વાહ ભાઈ વાહ છે જબરો ટીટમ. હા બાકી નીકળ્યા મોટો જબરદસ્ત ભાઈ. પિનથી કાઢવાનો ટીટમ એટલે નીકળી જાય તરત કારણ કે અમારા વાળા શું કરવા આંકા હાથે પકડાય નહીં અને પિનથી લાગ આવે પિનમાં બતાવી જાય એટલે ભાઈ રાખીએ આપણે નીકળી જાય જબરો. મિત્રો આવા ટીટમ નીકળે ને તો મજા આવે. શું કઈક મારા વાળા શું છે બાબા રાતડું જો ભાઈ એક રાતડું જોવાનું કેમ પણ તો ભાઈ હા અહીંયા આવું થોડું મચ્છી નીકળતું જ રહેવું જોઈએ. આખું લાંગડું કાઢી નાખવા એ નીકળી જાય. રાતડું કહેવાય રાતડું. બીજું તો આખું નીકળશે મને વિશ્વાસ હોય. વાહ ભાઈ વાહ. ખેલી સ્પેશિયલ મોઢામાં પીન છે. મિત્રો આપણે જોતા જઈએ અને અહીંયા નીકળ્યા ફાઇનલી ટીટો ઝીંગો અહીંયા. અરે વાહ ભાઈ વાહ.
મોકલાવું કે મારા વાલા અહીંયા? હાલો બીજું શું છે? પાણી પીવું છું એટલે પતા જો બીજું યા કાંઈ જો નીકળ્યું. આ મોટું છે. અરે વાહ ભાઈ, આ રાતડું મોટું નીકળ્યું. જો અહીંથી છે ને ભાઈ કંઈક મોટું માછલું વીવી ગયેલું છે. કવડો ફાડક છે. જો નવા ઝાડની હાલત બગાડ નાખી. બોલ બીજું કાંઈ છે એમ નહીં? અહીંયા ઝાડ પૂરું થઈ જશે. ચાલો મારા પપ્પા જે કાઢે છે ને એ બતાવી દો ને. આ થોડું ખળ્યું છે કે અને હળી કરતા કવડી જાય ને તો મને મિત્રો મારા પપ્પાએ કાઢી નાખો ટીટમ. કવડો હે નાનો આમ તો કેટલા ગાંઠિયા કવડા હે ને નાનો એમ તો હે. બાકી અવડા તો અવડા પણ આવવા જોવે ઝાડમાં. તો ભાઈ ટીટમ પછીનો વારો આવી જશે રાત્રાભાઈનો. છોટા સા બડા ધમાકા. આ આખું નહીં નીકળે. આના લીંગા ભાંગવા પડશે. ભાંગી નાખો હાલો હે હવે બધે ભૂકો કરીને એક બાજુ ટાંટિયા ઉપાડી લીધા છે બધાય. કોઈ મોકા નહીં કારણ કે આ મોટું હોય એટલે નીકળે નહીં. હલવાનું પરાણે હોય તો શું કરે. એક લીંગું છે. લીંગા મેલી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. પ્રક્રિયા લીલા મારા વાલા ટીટમ જબરો હે. મારા અંદાજે કેટલા ટાંટિયા એને ખબર? 5 ને 10 ટાંટિયા છે. તમારા અંદાજે કેટલા ટાંટિયા ગણવામાં આવે એ કમેન્ટ કરજો. હજી નથી કાઢી રહ્યા. બોલ એક બાજુના ટાંટિયા હાંસવી રહ્યા છે. લીંગા હાંસવે છે. હાલ લીંગું ભાંગી નાખ્યું છે. હવે હાલ ભાઈ હવે નીકળી ગયું. મિત્રો હવે છે ને આ ઝાડ કાઢી પછી હું તમને બતાવી દઉં ટીટા અને રાતડા. અહીંથી ભાઈ છોડો છે અહીંયા. આપણે મારા પપ્પા છોડી રહ્યા છે અને ભાઈ મારે છોડવાના છે સોબાડા. તો મિત્રો હવે ફાઇનલી હું તમને આપણું રિવલ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. તો જુઓ તમે અને થેલીની હેઠે છે આપણે ઠલવી નાખ્યું પહેલાં. અને જો ભાઈ એક મોટો ઠઠ્ઠડ ઝીંગો આવી ગયો છે. તમે નિહાળી શકો છો. ઠઠ્ઠડ ઝીંગો કવડો છે અને આ આખું લીંગડું અને આ બટકું લીંગડું છે ને બાકી જબરું. હાલો જલ્દી કમેન્ટ કરી જાઓ. તો મિત્રો ફાઇનલી છે ને આપણે ઝાડ 2 હાકે લીધા છે. મારા વાલા શાક કાંઈ પીળું ન કહે. એક ઝાડમાં તો હાવ ફેલ ગયું ને. મિત્રો હવે વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો ને. આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો શું કરવાનું મિત્રો? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય માતાજી. મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા.